દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। શરૂઆત કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારથી। તો ડભોઈની વાત કરીએ તો ડભોઈ સહયોગ શાક માર્કેટમાં વીજપોલની વ્યવસ્થાની શાકભાજીના વેપારીઓમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। તો ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા મોતીબાગમાંથી શાક માર્કેટ જૂની જગ્યાએ તળાવના કિનારે લાવવામાં આવ્યું છે, જ્યાં શાક માર્કેટના વેપારીઓને અનેક સમસ્યાઓ હતી, પરંતુ નગરપાલિકા વહીવટીતંત્રએ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ત્યારબાદ શિયાળામાં અંધારું વહેલું થતું હોય તે અંગે શાકભાજી વેપારીઓએ નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી। શાક માર્કેટમાં 30 જેટલી સોલાર લાઇટ લગાવવાની શરૂઆત જેચિત કરી દેવામાં આવી હતી, જેને લઈને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાંજના સમયે વેપારીઓને પડતી અગવડતા દૂર થતા સહયોગ શાક માર્કેટના વેપારીઓને રાહત મળી છે। ડભોઈ શાકભાજી સહયોગ શાકભાજી માર્કેટ યુનિયનના મંત્રી પરમાર રમણભાઈ ડાયબરનું નિવેદન છે કે જે શિયાળામાં વહેલું અંધારું થઈ હતું તો અમને શાકભાજી માર્કેટ વહેલી બંધ કરવી પડતી હતી। તે બદલ અમે ડભોઈ નગરપાલિકા પ્રમુખને જાણ કરી કે અમુક જ્યાં લાઇટની વ્યવસ્થા કરી આપો, તે એમણે અમોને 20 થી 25 થાંભલાનું આયોજન કર્યું છે અને લાઇટ ચાલુ થઈ ગઈ છે। તો અમારા વેપારીઓમાં ખૂબ આનંદ ઉલ્લાસ છે અને જે ગામડાની પબ્લિક મોડા આવીને જતી રહેતી હતી તે હવે બને અમે 8 સાડા 8 સુધી માર્કેટ ચાલુ રાખીશું। અંધારામાં જે પહેલાં તકલીફ હતી તે હવે દૂર થઈ ગઈ અમારી, મતલબમાં કે જે ચોરીનો ભય હતો અમારા અંધારામાં, કોઈની કાટલા ચોરાવાનો કે શાકભાજીનો, એ હવે બનાવ બને નહીં મતલબમાં।